તમે જોયું હશે કે આપણા સમાજમાં અમુક એવી સ્ત્રીઓ હોય કે જે કોઈ પાર્ટી કે મહેફિલ કે કોઈ ભીડનો એને ભાગ બનવા ન માંગતી હોય, ખૂબ વધારે ટોળામાં બેસવું એને પસંદ ન હોતું હોય, તો લોકો એને શું કહે છે ખબર છે? ઘમંડી કહી દે, અભિમાની કહી દે, એને બોલવામાં કઈ વાર જ નથી લાગતી. પણ એવું નથી હોતું. એ સ્ત્રીની રહેણી કેણી જેવી હોય છે, એમાં કોઈ ઘમંડ કે અભિમાનનો કોઈ રોલ જ નથી હોતો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. સૌથી પહેલા તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો વ્લોગ જોવા, મારા પરિવારને મળવા આવો છો, એના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને થેન્ક યુ. ચાલો, સવાર પડી ગઈ છે. સવારના પોરમાં હમણાંથી તો નાસ્તાની શરૂઆત થઈ જાય છે ભાઈ. ચાલો, અત્યારે વાગ્યા છે 6:30 અને નાસ્તો બનાવવાની તૈયારી હું કરું છું. ચાલો, સૌથી પહેલા મેં મૂકી દીધી છે ચા. ગરમ પાણી કરી અને મેં પી લીધું છે. અત્યારે એકદમ શાંતિથી ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને ગરમ પાણી મેં પી લીધું છે અને ત્યાર પછી મેં મૂકી દીધી છે ચા. ચાલો, ચા બનાવવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં ચાલો, દૂધ ગરમ થઈ ગયા છે તો દૂધને પણ ચાની અંદર નાખી દીધું છે. મસ્ત આદુવાળી, ફુદીનો, તુલસી એને બધું જ અંદર નાખી અને મસ્ત કડક મીઠી એવી ચા બનાવી લીધી છે. મેળવણના દૂધ પણ અલગ કાઢી લીધા છે. ચાલો, એ બધું જ વ્યવસ્થિત થઈ ગયું. કારણ કે જો સવારના પોરમાં મેઇન કામ હોય એને દૂધમાંથી મલાઈ કાઢવાની જ હોય, એ ફરજિયાત હોય, તો જ દૂધ વાપરી શકાય. તો દૂધ અને મલાઈ બંને અલગ કરી લીધા છે અને ચાલો, એ બધું જ કામ થઈ ગયું છે અને મેં અત્યારે ચાળી લીધો છે લોટ અને લોટની અંદર નાખી દીધું છે મીઠું, મણ અને હળદર. ધાણા જીરું નાખશું. નાખવું હોય તો નખાય, ન નાખવું હોય તો ધાણા જીરુંને બાકાત પણ કરી શકાય. હિંગ સહેજ મસ્તી નાખી દેવાની. ચાલો, અજમો પણ નાખી શકાય. અને જો આ છે મેં ઘરે બનાવેલી સૂંઠ છે. આદુને સૂકવી અને એને ક્રશ કરી અને સૂંઠનો ડબ્બો ભરી લીધો છે. તો ચાલો, આજે આદુ હતું પણ એટલું બધું નહોતું, એટલા માટે મેં સૂંઠનો ઉપયોગ કરી લીધો છે. ચાલો, ત્યારે લોટ બાંધી લઈએ. આજે બનાવવાની છે સરસ મજાની ક્રિસ્પી એવી પૂરી. એને ભલે ફૂલેલી પૂરી થાય પણ એ ક્રિસ્પી બનવાની છે. તો ચાલો, ધાનુબેનને પણ આજે જવાનું છે સ્કૂલે, એને લઈ જવાની હતી આજે પૂરી. તો અમે બધા માટે થઈને પૂરી જ બનાવી લીધી. અને સાક્ષીબેન પણ જુઓ, એને આખા ઘરના ઝાપટ ઝૂપટ કચરા પોતા સવારના પોરમાં એને 6:45 વાગ્યામાં આવી જાય ત્યારથી એ કામ કરતી હોય તો છેક 8 વાગ્યા સુધી એ બધું જ કામ કરી લે. એને જેટલું થાય ને એટલું 8 વાગ્યા સુધીમાં કરી લે અને 8 થી 9, 9:45 વાગ્યા સુધીમાં એને નાસ્તો કરી, નાહી ધોઈ અને નાસ્તો કરી અને એને જતું રહેવાનું હોય એની જોબ ઉપર. તો ચાલો, એનું સરસ એ ડ્યુટી નિભાવે છે. સવારમાં વહેલી ઉઠી જાય, ઘરનું પણ કામ કરે અને બહારનું પણ કામ કરે. સાંજે આવી અને પાછું ઘરમાં આવી અને રસોઈનું પણ કામ કરે. એને એકદમ એની ડ્યુટી એટલી સરસ રીતે નિભાવે છે. કાંઈ સાક્ષી ઘરે સંભાળવાનું અને બહાર પણ સંભાળવાનું, ત્યાં પણ લોકોને રાજી રાખે અને ઘરના સભ્યોને પણ રાજી રાખે. એ કાંઈ સહેલી વાત તો છે નહીં. ચાલો, એ ખૂબ સરસ રીતે નિભાવે છે. આ બધા એમના યાદગારીના દિવસો હોય. હું કેમ મારી યુવાનીના દિવસો ઘણી વખત યાદ કરતી હોય કે હું જુવાન હતી ત્યારે આવી રીતે નોકરી પણ કરતી અને ઘર પણ સંભાળતી. તો મારી ઉંમરની જ્યારે સાક્ષી થશે ને ત્યારે એ પણ એ બધું યાદ કરશે. એના બાળકોને એ પણ કહેશે કે હું આવી રીતે જોબ પણ કરતી અને ઘર પણ સંભાળતી. ચાલો, ત્યારે પૂરી બની ગઈ છે. વણીને એકદમ તૈયાર કરી દીધી છે. 2 થાળી ભરીને મેં વણી લીધી છે અને હવે બધી એકી સાથે આપણે તળી લેવાના છીએ. જો સવારનું કામ એકદમ ટાઈમ ટુ ટાઈમ થાય ને તો મજા આવી જાય. જો સહેજ પણ ટાઈમ ચૂકાઈ જાય ને એટલે આખા દિવસમાં બધું લેટ જ થતું જાય. અડધી કલાક લેટ થયું ને કદાચ તો આખા દિવસના દરમિયાન તમે જોજો કે 1 થી 2 કલાક જેટલા આપણે પાછળ રહી જવાના છીએ. એને આ એક ખબર નહીં, કુદરતી એક નિયમ જ છે. સહેજ તમે પાછળ રહ્યો ને એટલે પછી વધારે ને વધારે પાછળ રહેતા જ જાઓ. ચાહે આ સમયની વાત હોય કે દુનિયાદારીની વાત હોય, સમયે જો કરી લીધું ને તો બધું જ સમય આપણી મુઠ્ઠીમાં છે. અને જો સમયે નથી કર્યું ને તો સમય ક્યારે સરકીને હથેળીમાંથી જતો રહેશે ને ખબર પણ નહીં પડે. પણ ચાલો, અત્યારે આપણી પૂરી મસ્ત એવી બની ગઈ છે. જુઓ કેટલી મસ્ત ક્રિસ્પી પણ બની છે અને ફૂલેલી પણ બની છે.
એને ક્રિસ્પી એટલે બની છે કે અંદર કોથમીર નાખી છે ને, એટલે એકદમ સેજ કડક બની છે. મણ મસ્ત નાખ્યું છે એટલે કડક બની છે, અને પોચી પણ બની છે એટલે ફૂલેલી છે એટલે પોચી પણ બની છે. આ પૂરી ખાવાની ખૂબ જ મજા અને આનંદ આવે. ચાલો, નાસ્તો બનીને એકદમ રેડી છે. મારું ગરમ પાણી હજી સુધી ચાલ્યા જ કરે. આજે મેં 1.5 લોટો ભરીને અત્યારમાં ગરમ પાણી પી લીધું છે. હવે 9 વાગ્યા સુધીમાં પાછું 1.5 લોટો જેટલું પાણી પી લઈશ, એટલે 1.5 લીટર જેટલું પાણી તો એમને એમ જ થઈ જાય ને. 3 લીટર જેટલું પાણી તો એમને એમ જ થઈ જાય. એટલે ચાલો, 1.5 લીટર પાણી થઈ જતું હશે. 6 લોટા પાણી પીએ ને ત્યારે 3 લીટર પાણી થાય. તો હું બપોર સુધીમાં 3 લીટર પાણી પી જાઉં છું. એને બપોરે લગભગ 12 વાગ્યા સુધીમાં 3 લીટર પાણી તો હું પી જાઉં અને પી જ જાઉં, ગમે તે કરીને. એને એ નિયમ બનાવી રાખ્યો છે મેં કે 1 ગ્લાસ ભરીને આ સમયે પીવાનો, આ સમયે પીવાનો, આ સમયે પીવાનો. જો પાણી ન પીએ ને તો પણ શરીરની અંદર સુસ્તી રહ્યા રાખે. એટલે પાણી પણ સમયે પીયા રાખવું પડે. ચાલો, નાસ્તો બની ગયો ને ત્યાર પછી મેં તરત જ પ્લેટફોર્મ સાફ કરી લીધું. જો આ પ્લેટફોર્મ તરત જ સાફ ન કરીએ ને તો એ પણ કામ રખડી જાય. એટલે જે કામ હાથમાં લીધું હોય ને એ કામ તરત જ કરી જ લઈએ ને તો મજા પણ આવે, આનંદ પણ આવે, હે ને? તમને લોકોને પણ એવા જ અનુભવ હશે. એક કામ છોડી દીધું ને એ 10 વખત આપણી સામે ને સામે આવ્યા કરે. ચાલો, હું બહાર નીકળી, મશીનમાં કપડાં નાખવાના હતા. મેં જોયું ને તો એમની જાળી આખી ભરાઈ ગઈ હતી. એને તો એ જાળીને સાફ કરવી ખૂબ જ જરૂરી હતી. તો પાણીની આગળ પણ એક જાળી આવે તો એને પણ સાફ કરવાની હોય. નળીની આગળ જાળી આવે ને એને પણ સાફ કરવાની હોય. અને અંદરની આ બંને જાળી છે જેની અંદર વધારાના દોરા આ તે એવું બધું જે સલવાઈ ગયું હોય ને એ બધું જ આમાં નીકળી જાય. જો મેં મુઠ્ઠી ભરીને જે લીધું ને એ બધા જ દોરા હતા. જે આપણે કપડાં ધોતા હોય ને એ કપડામાંથી નીકળીને એક જગ્યાએ બધા ભેગા થઈ જાય. અને એ જાળી આખી ભરાઈ ગઈ હતી. ચાલો, મસ્ત એવી એ જાળીને ધોઈ નાખી છે. જુઓ, એને આ મહિનામાં એક વખત કામ કરીએ ને તો પણ મશીન એકદમ સરસ રીતે ચાલે, ક્યારેય તે બગડે નહીં. એને આ મારું મશીન કેટલા વર્ષ પહેલાંનું છે. લગભગ કમલેશ હતા ને ત્યારે અમે બદલાવ્યું હતું મશીન. પહેલાં મારે ડબલ ડોરવાળું મશીન હતું, અને કમલેશ જ્યારે જવાના હતા ને, મીન્સ કે 2020માં એ જતા રહ્યા, તો અમે આ મશીન 2019માં લીધેલું છે. 1 વર્ષ પહેલાં, 1 વર્ષ નહીં, 6-7 મહિના પહેલાં જ લીધું હતું. અને 6-7 મહિના પછી કમલેશ જતા રહ્યા હતા. તો આવી રીતે આટલા વર્ષોથી હજી સુધી મશીનને એક વખત પણ અમે રિપેર નથી કરાવ્યું. પણ જો એ સમયે ધ્યાન રાખીએ ને તો વાંધો ન આવે, નહીં તો રિપેર કરાવવું જ પડે. એને સંયુક્ત કુટુંબ હોય એટલે સંયુક્ત કપડાં પણ હોય. એને રોજના 2-3 ઘાણ પણ બનતા હોય. ક્યારેક સાંજના સમયે, બપોરના સમયે પણ એકાદો ઘાણ એમનેમ જ બની જતો હોય. એટલે મશીનનો પૂરેપૂરો ઉપયોગ અમે કરીએ છીએ, છતાં પણ હજી સુધી ક્યારેય બગડ્યું નથી. કારણ કે એનું આવું જો થોડું ધીમું ધ્યાન રાખ્યા કરીએ ને તો મશીન એકદમ સરસ રહે. ચાલો, બહારનું બધું જ કામ થઈ ગયું છે. હું નાહી ધોઈ અને મસ્ત મારા માતાજીના, ઠાકોરજીના મંદિરમાં આવી ગઈ છું. જો કેટલા સુંદર દીવાબત્તી થયા છે. કાંઈ ખૂબ સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર મેં મસ્ત એવા પોઝિટિવ દીવાબત્તી કરી લીધા છે. જો કેટલા સુંદર લાગે છે મારા માતાજી. એને મારા માતાજી છે જ્વાળામુખી માતાજી. ચાલો, આજે છે ગુરુવાર. તો ગુરુવારના દિવસે લાઇટ જતી રહી છે. બહુ હેરાન અને પરેશાન કરી દીધા છે ભાઈ આજના દિવસે. તો એને ખૂબ બેચેની લાગે, લાઇટ ઘરની અંદર હોય નહીં ને. તો હું ઠાકોરજીની સાથે વાતો કરું છું કે હે ગોપાલ, હે શ્યામ, આજનો શૃંગાર જેવો હોય ને એવો તમે ચલાવી લેજો હો. એક પણ તમારા કુંડળ કે બુટી કે કડા કે ક્યાંય ખોઈ નહીં નાખતા હો, નહીં તો હું ગોતી નહીં શકું. તો ચાલો, ગોપાલ મારી વાતો સાંભળે છે, ખૂબ મીઠી વાતો. અને ત્યાં સુધીમાં ધ્યાનુબેન પણ તૈયાર થઈને આવી ગયા છે. અત્યાર સુધીમાં મેં ઠાકોરજીને સ્નાન કરાવી અને થોડાક વસ્ત્ર ધારણ કરાવી દીધા છે. ત્યાં ધાનુબેન કે ચાલો દાદી બહાર. કારણ કે ધાનુબેનને પણ અંધારું તો બિલકુલ ન ગમે મારી જેમ. તો ચાલો, હું અને ધાની બહાર આવી ગયા છે. હવે થઈ ગયો છે ધાનુબેનને સ્કૂલે જવાનો સમય.
ચાલો સાક્ષી પણ આવી ગઈ છે નાસ્તો કરીને બાર. એ અત્યારે જશે છેક 2 વાગે બપોરે પાછી આવશે સાક્ષી. અને ધાનુબેન અત્યારે જશે, એ આવશે બપોરે 12 વાગે. 12 વાગ્યા સુધીમાં આપણે બધું જ કરી લેવાનું છે. ચાલો આપણે બાય બાય કહી દઈએ સાક્ષીને અને ધ્યાનુને. ધ્યાનુ જય શ્રી શ્યામ કે છે તમને બધાને જય શ્રી શ્યામ. ચાલો ત્યારે ધાનુબેન તો ઉપડા અને મારી હજી અધૂરી સેવા હતી ભાઈ. તો ચાલો સેવાને પૂરી કરી લઈએ. ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે સિંહાસન ઉપર. તો ચાલો સરસ મજાના ગુલાબના ફૂલ હતા, બધા જ ગુલાબના ફૂલ મેં એક પછી એક મસ્ત એવા ધરી દીધા. સુગંધી પણ મેં ધરી દીધી. એને લાઇટ ન હોય તો પ્રોબ્લેમ તો ઘણા બધા થાય. એને જો આરસી પણ મેં ઠાકોરજીને બતાવી દીધી. અને એમના સાથીદાર એને જેટલા રમકડા હતા ને બધા જ રમકડા એક પછી એક ગોઠવી દીધા. ઝારીજી બંટાજી પણ ભરી દીધા. અને ચાલો ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ. હવે ભોગ ધરી દઉં હમણાં. આજે ભોગમાં બનાના છે, દૂધ છે સરસ મજાનું અને મિશ્રી છે. ચાલો ભોગ પણ હમણાં ધરી જ દઉં. ચાલો ઠાકોરજીને મળી લ્યો તમે બધા જ સરસ મજાના મીઠા મીઠા દર્શન કરી લેજો હો. જો કેટલા સુંદર લાગે છે. આજે લાઈટ નથી તો એ પણ તમે ચલાવી લેજો. ચાલો આજે પૂરી ખાવાનું મન થઈ ગયું. એટલી મસ્ત પૂરી બની છે ને. અથાણું પૂરી અને ચા દૂધ પીવું છું. જો ઠાકોરજીનું દૂધ નાખી દીધું છે અંદર અને તુલસી પતરાઈ છે અને થોડીક મસ્તી ચા નાખી છે. ચાલો આજે નાસ્તો કરીએ આપણે ચા અને પૂરીનો. આજે સત્તું નથી પીવું. ચાલો આ સમય 12 વાગ્યાનો છે. સરસ મજાનું તરીવાળું એકદમ મસ્ત એવું બટેટાનું શાક તૈયાર છે. ચાલો શાક રસાવાળું બનીને એકદમ રેડી છે. ધાનુબેન માટે પણ રસાવાળું શાક બટેટાનું અલગથી જ બનાવ્યું છે. જો ધાનુબેનનું શાક ઉકળે છે અને સાથે સાથે ભાત પણ બનાવ્યા છે અને રોટલી પણ બનાવી છે. કેમ છે? આજથી ખાખરો ખાવાનું શરૂ કરી દીધું. ચા ઠીક, સારું છે. ધાનુબેન આવવાની તૈયારી છે. 11:15 થયા છે. તો ચાલો રસોઈ બધી થઈ ગઈ છે. પણ આજે લાઇટ નથી એટલે મેં તમને કંઈ રસોઈ બતાવી નથી. પણ શું બનાવ્યું એ મેં તમને બતાવી દીધું. શાક બનાવ્યું છે એકદમ તરીવાળું. અને ધાનુબેનનું તે તરીવાળું શાક છે, રસાવાળું શાક, ભાત છે અને રોટલી છે. ચાલો દૂધ ગરમ થઈ ગયું છે. ખાંડ લઈ આવીએ ને આપણે બંધ કરી દઈએ. ચાલો આગળ જોઈએ, આગળ મળીએ. તારું તો ધાનુબેન આવી ગયા છે. ઓહો, વરસાદ આવ્યો તો? હે શું વોટર બેગ मैं कुछ खाने की कहा गई ન લાવી? જો ધાનુબેન, વરસાદ હતો અત્યારે? હે પૂરી ભાવી હતી તાનો? હે બાય બાય કહી દે. ચાલો અત્યારે વાગી ગયા 12. ધાનુબેન આવી ગયા છે અને આજે લાઇટ નથી ને એટલે ક્યાંય ચેન નથી ભાઈ. ઘરમાં તો રહેવાતું નથી, એટલો બફારો છે. જો વરસાદ તો એટલો જ છે. જો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. વાતાવરણ તો એવું જ છે. પણ કંઈ ગમતું નથી લાઇટ વગર. આજે ગુરુવાર છે, અમારે કાપ છે લાઇટનો એટલે બહાર બેસી ગયા હું અને ધાનુ. આમ ધાનુમાંથી રીસાણી છે કારણ કે ધાનુના બધા ખાબોચિયામાં નાવું છે. બોલો આમાં નવાય? એને કેટલા ગંદા ગંદા છે જુઓ તો. હે ને ધાનુબેનને માનવું નથી કાંઈ. ધાનુબેન હવે એકેય વાત નથી માનતા મારી. ચાલો ઘરના કામ બધા થઈ ગયા. મેં તમને આજે કાંઈ દેખાડ્યું નથી. રસોઈ બનતાય નથી દેખાડી. આજે ખાલી બટેટાનું શાક, ભાત અને રોટલી બનાવી છે. મરચાં તળ્યા છે, મેથિયા, બસ એવું જ બધું દેખાડ્યું છે. કારણ કે મોબાઈલમાં બેટરી જ નથી, હે ને ચાર્જિંગ જ નથી. 23% ચાર્જિંગ છે હતું તો 2 વાગ્યા સુધી ચલાવવાનું હતું. તો પછી 2 તો કેમ વાગે એટલે પછી આજે વિડીયો શૂટ જ નથી કર્યો. બપોર પછી હું તમને બતાવીશ.
બાકી અત્યારે તો આવું છે બધું. ચાલો ત્યારે ધાનુબેનનો જમવાનો સમય થઈ ગયો છે. જો દિશાબેન આવી ગયા છે લઈને. શું છે ધાનુ માટે? બટેટાનું શાક ને રોટલી અને છાશ. દિશા જમાડશે ત્યાં સુધીમાં હું તે જમી લઉં. હું ધાનુ હવે તો બોલ. જોયું કેવી રીસાણી છે. હવે સમાધાન થઈ ગયું ને ધાનુ? ચાચુ અમે હવે બોલીશ મારી સાથે? હા હવે બોલીશ ને મારી સાથે? દાદી ચાચુ એમ્બુ એવા ગયો છે હા ગયો છે ને. મેં એમ્બુ એવા તો એ આવશે મેં હા એમ્બુ એવા ગયો છે જામફળ બી એવા જામફળ, જાંબુ, પછી ઓરેન્જ, ઓરે બનાના બધું એ આવશે બધું લઈ આવશે. તાર શું ખાવું છે? જો લાઈટ નથી ને તો આજે બહાર જ ધામો નાખ્યો છે. અને આજે વરસાદ જેવું વાતાવરણ છે. ગુરુવાર છે. શું છે અંતા ઈ બાપરે દાદી આજ કમર જો ફુગો જો આ વિડીયોની ક્લિપમાં મેં તમારી સાથે કેટલી બધી વાતો કરી, પણ એકેય વાત આમાં આવી જ નહીં. ખબર નહીં કે માઇક બંધ થઈ ગયું હશે કે કાંઈ ખબર જ નથી. ચાલો કપડાં જેટલા હતા ને સ્ટેન્ડ ઉપર એ બધા જ ઉતારી લીધા છે અને અત્યારે હવે બીજો ઘાણ તૈયાર થઈ ગયો છે તો એને સ્ટેન્ડમાં ભરવાના છે. જો બહારનું વાતાવરણ, બહાર કપડાં રહે એમ જ નથી. આજે બહાર કપડાં જો સૂકવું ને તો આજ તો આખો દિવસ દોડી જ થઈ જાય. જો આ બેન આવી ગયા છે, વાસણ માંજીને જતા રહ્યા છે અને અત્યારે થઈ ગયો છે બપોરનો સમય અને કપડાં બધા જ ફરી ગયા છે કારણ કે આજે સવારની લાઇટ નહોતી ને એટલે કપડાં ધોતા બપોર પડી ગયા. 4 વાગ્યાનો સમય છે અત્યારે અને ચાલો કપડાં બધા ધોવાઈ ગયા છે. હવે જે સુકાઈ ગયા હતા ને કપડાં બધા મશીનમાંથી સ્ટેન્ડમાંથી કાઢી લીધા છે અને બાકી આ બધા જ કપડાં હમણાં સ્ટેન્ડમાં નાખી દઈશ. જુઓ ધાનુબેનને આ સાંજનો સમય થઈ ગયો છે અને ધાનુબેન આવી ગયા છે નીચે અને એને પાણીના ખાબોચિયામાં છપ કરવું છે પણ એને મમ્મા ખીજાણીને અંદરથી મમ્મા ખીજાય છે એટલે રીસાઈ ગઈ. હમણાં ધાનુ એટલી બધી રીસાતા શીખી ગઈ છે ને કે ન પૂછો વાત. એને કાંઈ પણ વાત કહીએ ને એને ન ગમે એવી વાત હોય ને એટલે તરત જ એ આવી રીતે જુઓ બેસી જાય એને રીસાઈને અને ગમે તે હાથમાં હોય ને એનો સીધો જ ઘા કરી દે. અને આ ધાબળી તો એ સેકન્ડ વારે એનાથી દૂર ન કરે, બને ને એટલી એની બાજુમાં ને બાજુમાં જ રાખે. આ જન્મ થયો ને ત્યારની આ ધાબળી એના હાથમાં છે કે હજી સુધી જોયું કેટલી રીસ ચડે છે ધાનુને. બહુ રીસાતા શીખાઈ ગઈ છે બેન હવે તો. ચાલો ત્યારે બધા જ મશીનમાંથી કપડાં કાઢી લઈએ અને બધા કપડાં સૂકવી દઈએ. જો પાછું સેજ પ્રેમથી બોલીએ ને એટલે તરત જ એ પાછી બહાર આવી જાય. એને એમ થાય કે ચાલો સમાધાન થઈ ગયું એટલે રમવાની છૂટ બહાર. એને આટલા વરસાદમાં અને આટલા પાણીમાં એને કંઈ તકલીફ ન થાય પણ શરદી ધાનુને એટલી બધી થઈ જાય ને અને આગળ પછી રૂમાલ રાખવો પડે ને યુનિફોર્મમાં એ દિશાને ગમે નહીં અને શરદી થાય એટલે રૂમાલ તો ટીંગાડવો જ પડે આગળ એટલે દિશાને ગમે નહીં એટલે બિલકુલ નાવાની ના પાડે બહાર વરસાદમાં. તો ચાલો એ પણ ધાનુ રીસાઈને આવી તો ગઈ ઘરની અંદર. ચાલો હું બધા જેટલા કપડાં હતા ને એટલા બધા જ કપડાં સૂકવી દઉં હમણાં. જો આમ આ સ્ટેન્ડ એવું સરસ મજાનું છે ને કે એની અંદર ગમે એટલા કપડાં હોય ને બધા જ સુકાઈ જાય. એને ગમે એટલો ઘાણ કર્યો હોય ને એ બધા જ ઘાણના કપડાં આમાં સુકાઈ જાય. આ વખતે હજી સુધી તો અમે ઘરની અંદર ક્યાંય દોરી ટીંગાડી જ નથી અને આ જેટલી ક્લિપ હતી ને હમણાં મેં તમને જે બતાવી ને એ બધી જ ક્લિપમાં મેં બોલીને તમને સંભળાવ્યું છે પણ આમાં એકેય બોલેલું મારું ક્યાંય સંભળાણું જ નહીં. ચલો કપડાં સુકવાઈ ગયા છે. ધાનુબેન અત્યારે પીવે છે ઓરેન્જ જ્યુસ. ધાનુબેન સવારે પણ એક વખત પી લે અને બપોરે પણ એક વખત ઓરેન્જ જ્યુસ પી જ લે. ચાલો દિશાબેન પણ એનો નાસ્તો કરે છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, 6:30 થઈ ગયા છે અને દિશાબેને ડ્રેગન સુધારી લીધું છે અને સાથે સફરજન પણ સુધારે છે. એટલે હું દિશાને કહું છું દિશા છે ને છાલ કાઢી નાખજે હો, કારણ કે છાલની અંદર છે ને મીણ જેવું કંઈક આવે છે
એટલે છાલ કાઢીને જ બને ને ત્યાં સુધી એપલ તો ખાવાનું ભાઈ, એમને એમ નહીં ખાવાનું. જો દિશા એમને આમ સમાઈ રહ્યું હતું, પણ મેં કીધું ને બટા છાલ કાઢી નાખજે હો ને, નહીં તો બીમાર હોય ને ઓર બીમાર પડી જાય. તો દિશા એ બધા જ એપલની ફરી વખત છાલ પણ કાઢી લીધી. રીતે સાંજ પડી ગઈ છે, 6:30 વાગી ગયા છે. હજી સાક્ષી આવી નથી, હમણાં આવશે થોડીક વારની અંદર જ તે. તો અત્યારનું બધું જ કામ થઈ ગયું છે, જેટલું બાકી રાખી દીધું હતું ને એટલું બધું જ કામ થઈ ગયું છે. સાંજના માતાજીના દીવાબત્તી બાકી છે, એ થોડીક વારમાં હમણાં જ કરી લેશું. ચાલો કપડાં સુકાઈ ગયા ને જે સવારનું કામ હતું ને એ બધું અત્યારે થયું. ચાલો હજી એક વખત હું તમને આગળ મળીશ. જા સોરી કહી આવ, જા ચાચી એક વખત હજી કહી આવ, જા સોરી. ચાલો અત્યારે માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા. હું તમને રોજના વ્લોગમાં બતાવતી ન હોઉં, કારણ કે બપોર સુધીનો જ વ્લોગ હોય, એટલા માટે દીવાબત્તી સુધી આપણે પહોંચતા જ નથી. તો પછી દીવાબત્તી હું તમને કઈ રીતે બતાવી શકું. તો ચાલો અત્યારે દીવાબત્તી થઈ ગયા છે, અને ઠાકોરજીના દીવાબત્તી કે કાંઈ પણ એને હું કરતી જ નથી. બપોરના સમયે જ તે ઠાકોરજીની સેવા થઈ જાય, થોડીક વાર રમાડી અને ત્યાર પછી તરત જ પોઢાડી દેતા હોઈએ, એટલે ઠાકોરજીના દીવાબત્તી થતા નથી. એને ઠાકોરજીની ખાલી ને ખાલી સેવા થાય છે, ઠાકોરજીના દીવાબત્તી નથી થતા. ચાલો મેં તુલસી ક્યારે પણ દીવાબત્તી કરી લીધા, અને ધાનું તો મોકો જઈને જ બેઠી હોય ને. જો અત્યારે વરસાદ ચાલુ જ છે, ચાલુ વરસાદે હું દીવાબત્તી કરું છું. જોઈએ ક્યાં સુધી દીવો ચાલે છે. પણ મેં જોયું ને તો છેક સુધી એને વ્હાઈટનું છેલ્લું તાતણો રહ્યો ને ત્યાં સુધી દીવો એકદમ જગતો જ હતો. એને એક ટીપું પણ એ દીવાની ઉપર પડ્યું જ નથી. એને મારી નજર સતત દીવાની ઉપર જ હતી. જો વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા થઈ ગયું હતું કાંઈ. અને ધાનુબેનને તો એટલી મજા આવતી હતી ને, ધાનુનો જીવ બાર ને બાર જ હોય. એને ભલે ને આપણે પકડીને ઘરમાં લઈ આવીએ ને તો પણ એનો જીવ બાર ને બાર જ હોય. અને ધાનુ બહાર જાય ને એટલે ધાનુમાં એના મમ્મીનો જીવ આવી જાય. ચાલો ત્યારે ઘરમાં જઈએ. દિશા શું કરો છો? દિશા દાડમના દાણા કાઢે છે ને. સારું હા ચાલો સારું છે ને તને? કઈ હરકતું બરકતું નથી ને? તો વાંધો નહીં, કેતી રહેજો જે થાય. હા અને તને સારું છે? હે તારા તું તો બીજાની તબિયત બગાડ નહીં કેમ છો? મીંદડી એને મીંદડી. હા સાક્ષીબેન શું કરે છે જોઈએ આપણે. સાક્ષીબેન શું કરો છો? ભાખરી રોટલો કરવો છે અને ઓળો કરવો. સરસ લે. સાક્ષીએ આજે મારા માટે સ્પેશિયલ ઓળો બનાવ્યો. હા આવો કાચો ઓળો બનાવ્યો. નહીં કાચો જ તે. હો ભાઈ ચાલો સરસ મજાની ભાખરી થાય બિસ્કિટ જેવી, અને રોટલો થશે એક બાજરાનો. એમ ખાવું હોય તો ન થાય. હા અને ધાનુબેન ક્યારની બોલાવે છે. બોલો શું કામ કરો છો કયો? હાલો આ એટેન્શન. હા હેનું શાક બનાવ્યું છે આમાં? પણ હું બતાવું તું કે છે આ બટેટાનું શાક બનાવ્યું. આમાં આટલા બધા બટેટા નાખ્યા છે. આ બટેટાનું શાક છે. અચ્છા ઠીક. આમ જો આ જાનુબેન કસરત કરે છે. ઓહો ઓહો લીધી. ભાખરી ખાઈ પછી ચા પીવું. એમ નહીં આવે તમે વિરોધીના શાક કરતા તો મારે છોડવાના પાલકનું મેથીનું. હા તો હોય તો બધું કરી. ખાવ છું કેટલી વાર તો શાક નો નથી ખાતા. ખાઈ નહીં તમે એમ કહો કે નથી ખાતો. હું ખાવ તું બધાયનું કે મારું કે હું ખાઉં છું. તું તો ખા પણ મારે દાળ બાટી ખાવાની છે. પાર્સલ મંગાવ ના જવાનું. એટલે ભાઈ તો જમશો ને થોડુંક. ભાઈ તો જો જમે. મમ્મી
મમ્મી એટલું બધું ખાઈ ન શકે. એને કીધું મેં નથી કીધું બોલ, મેં તો પેલા આવવા જ ના પાડી. ભાઈ મેં તો દાળ બાટી ખાવાનું બધું કીધું. પાર્સલ લેવાની વાત કોને કીધી? નિખિલભાઈનો ભાંડો ફૂટી ગયો. કિશનને ઈશારામાંથી બોલવાની કહેતો હતો નિખિલ, પણ કિશને કાંઈક બીજું જ બોલી નાખ્યું. દિશા અને નિખિલની વચ્ચે કાંઈક ધડ ચાલે છે, તો સાક્ષીમાં કિશનને રાખ્યું ને તો કિશને સાચું બોલી લીધું. હા, આવું ચાલ્યા કરે જુઓ ઘરની અંદર. અને સાંજનો સમય છે, નિખિલ કિશન અત્યારે આવી ગયા છે. ચાલો હું ઓળો ને રોટલો ખાવા બેઠી હતી ને તો નિખિલ કે મમ્મી મારા માટે પણ આવું બનાવતા હોય તો કેવું સારું એમ. મને પણ તમે લોકો મારા માટે પણ તમે શાક બનાવો છો. અત્યાર સુધી નિખિલ શાક ખાતો જ નહીં અને હવેથી 2-3 દિવસથી ખાવા લાગ્યો છે, તો હવેથી રોજ રાત્રે હું જે ખાઈશ ને એ નિખિલ માટે બનાવશું જ તેવું નક્કી કરી લીધું કે કાંઈ વાંધો નહીં, ચાલો હવે રોજ બનાવશું. गुंडी मैं तेरे से बात नहीं करता, तुम मेरे को प्यार नहीं करती है, तुम दूर दे दे, जा मेरे को बात नहीं करनी, जा मेरे साथ बात मत करना. મોટો લાગી જાય ને એમાં એ ઊભી લાગી ગયું સર જોઈ ટકોટો લાગી ગયું. आजा मेरे से बात करूंगा, जल्दी आजा, आजा आजा आजा. કે ને મેં બેબી કા તો બોલે मेरा बच्चा आ गया. પપ્પા हाँ તને બહુ પ્યાર કરી प्यार ઓહો करिस ઓહ, જોજો તો દાળ બાટી ખાવી છે? જો માં નથી ખાવ. આપણે પાર્સલ મંગાવેલી તારે ખાવી છે? ના ના માં નથી ખાવ. મેં એને મને કીધું, મેં ના પાડી. તો પછી રસોઈ નો ખાય ના ના એને ક્યારનો ફોન આવ્યો હતો, 5-6 વાગે આવ્યો હતો. હાઈ કર દે, આમાં હાઈ કર દે. નિખિલ મને વાત કરે છે કે મમ્મી આપણે અમદાવાદ જઈ આવ્યા ને, સમયે બહુ સારું કર્યું. અત્યારે અમદાવાદમાં ચાલવાની પણ જગ્યા નથી અને વરસાદ કે છે કે મારું કામ, તારે ખાવી જ જો આપણે ભાખરી? ઇમરજન્સીમાં ગયા હોત ને તો આપણું કામ બહુ જ રખડત. મમ્મી આપણે ગયા ને નાનું ભાખરી ખાઈ સમયસર, એ બહુ જ સારું થયું. ચાલો ત્યારે અમારું કામ ખૂબ જ સરસ મજાનું થઈ ગયું. દિશાબેન એકલા સ્વસ્થ થઈ ગયા છે ને એટલા દિવસોની અંદર કે ન પૂછો વાત. અને અમને ધાર્યું નહોતું અમે કે આટલી બધી ઝડપથી રિકવરી થઈ જશે, પણ દિશાબેનને પોતે ખૂબ મજબૂત છે ને, મનથી મનોબળ મજબૂત છે ને, એટલા માટે પડી ન જાતી, ચક્કર ખાઈને. એકદમ સ્વસ્થ ચક્કર અને ખાઈને મસ્ત પડી ન થઈ જાતી ગઈ. ચાલો ધાનુબેનની ધમાલ ચાલે છે અત્યારે ઘરની અંદર અને અમે બધા જ બેઠા છીએ અને સાક્ષી શૂટિંગ કરે છે એટલે દેખાતી નથી તમને આને અત્યારે. દઈ દઉં રોટલી. ચાલો ત્યારે આજનો દિવસ આખો આવો રહ્યો. આજ કે છે 23 તારીખ અને ગુરુવાર છે. આજનો દિવસ મારો આવો રહ્યો. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. દાનુ, કાલે મળશું ને પાછા? હા. દાદી જો મિનુ થઈ ગયું ભલે થઈ ગયું. હો મેં ચાલો ત્યારે કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.